આ વિડીયોમાં આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વિશે વાત કરીશું. આ અત્યારના સમયનો એક ગંભીર વિષય છે. વર્ષે લાખો ડેથ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી થાય છે. તો આવું કેમ થાય છે? ચાલો જોઈએ. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાડા. GWHમાં તમારું સ્વાગત છે. જ્યારે કોઈ બેક્ટેરિયા એને જ મારવા માટે બનાવેલી એન્ટીબાયોટિકનો જ પ્રતિકાર કરવા માંડે એને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. સાવ સરળ ભાષામાં વાત કરીએ તો બેક્ટેરિયા ઉપર દવા લાગુ પડતી જ બંધ થઈ જાય છે. બેક્ટેરિયા આવું કઈ રીતે કરી શકે એ જોઈ લઈએ. પહેલા બેક્ટેરિયા પોતાનામાં જ અમુક કુદરતી બદલાવ લાવે છે. જેમ કે કોઈ દવા બેક્ટેરિયાની દિવાલ ઉપર કામ કરતી હોય તો બેક્ટેરિયા મ્યુટેશન થઈ અને પોતાની દિવાલનો શેપ જ બદલી નાખે, અથવા તો બેક્ટેરિયા અમુક પ્રકારના ટોક્સિન ઉત્પન્ન કરે છે જે એન્ટીબાયોટિકને જ નષ્ટ કરી નાખે છે. બેક્ટેરિયા પોતાની અંદર એવી એક સિસ્ટમ ડેવલપ કરે કે એન્ટીબાયોટિક જેવી અંદર આવે કામ કરે એ પહેલા જ એને બહાર ધકેલી દે છે. હવે આવા બધા કારણોસર એન્ટીબાયોટિક પ્રોપર રીતે કામ નથી કરી શકતી અને આને કારણે સામાન્ય બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનું નિદાન કરવા માટે બ્લડ કલ્ચર રિપોર્ટ કરવામાં આવતા હોય છે. એના ઉપરથી આપણે જાણી શકીએ કે કયા બેક્ટેરિયા ઉપર કઈ દવા લાગુ પડે છે. પરંતુ આપણે આ બધું તો જોયું બેક્ટેરિયા કઈ રીતે રેઝિસ્ટન્સ ઉત્પન્ન કરે છે, પરંતુ હવે એ જાણી લઈએ કે આવું થવા પાછળનું કારણ શું છે. મોટા ભાગના લોકોને દવા પૂરી કરવાની આદત જ નથી હોતી. 1-2 દિવસમાં બીમારીમાંથી સારું લાગવા માંડે એટલે તરત દવા અધૂરી છોડી દે. આવું કરવાથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ઉત્પન્ન થવાનો ખતરો રહે છે. એટલે ક્યારેય દવા અધૂરી ન છોડવી, અથવા તો તમારી ઘરે દવાનો સ્ટોક ન રાખવો કે ભવિષ્યમાં એને પાછી વાપરી શકાય. તમારી દવા બીજા દર્દી હારે શેર ન કરવી. અમારા ધ્યાનમાં એવી પણ બાબતો આવતી હોય છે કે એક દર્દીની દવામાંથી 2 ફેમિલી મેમ્બર દવા ખાતા હોય. આવું કરવાથી બંનેનો કોર્સ અધૂરો રહી જાય છે અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ થવાનો ખતરો ઉત્પન્ન થાય છે. ક્યારેય નાની નાની વાતોમાં એન્ટીબાયોટિક લેવાનો આગ્રહ ન રાખવો. ડોક્ટરની યોગ્ય સલાહ મુજબ તમારી બીમારી, તમારા વજન અને ઉંમરને ધ્યાનમાં રાખીને જ એન્ટીબાયોટિક લેવાની થતી હોય છે. એટલે જે ડોક્ટર તમને એડવાઇસ કરે એ મુજબ જ એન્ટીબાયોટિકનો પૂરો કોર્સ કરવો જોઈએ. આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, જેથી ભવિષ્યમાં નાની બીમારી પણ જોખમી સ્વરૂપ ધારણ ન કરી લે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી YouTube ચેનલ ગુજરાત વેલનેસ હબને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.